કેમ છો ખેડૂત મિત્રો? હું છું ચંદ્રેશ ઠાકોર અને તમે જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ખેડૂત કલ્યાણ. તો આજનો આ વિડીયો છે, જેવી રીતે થંબનેલ તમે જોયું, ગુવાર સીડ વિશે છે. ગુવાર વિશે આપણે જે છે આ વિડીયોમાં વાત કરવાના છીએ. ગુવારનો વિડીયો નેક્સ્ટ હું લાવ્યો એને લગભગ 2 મહિના જેવો સમયગાળો વીતી ગયો છે અને ક્યાંક ને ક્યાંક એટલે જ મેં આ જે આખી સિરીઝ છે એને મેં રીએક્ટિવેટ કરી છે. અને તમે જેવી રીતે જાણો છો કે દરરોજ એક વસ્તુનો ભાવ અને એનો ચાર્ટ હું આપની સમક્ષ લઈને આવું છું અને એના વિશે ડિટેલમાં ચર્ચા આપની સાથે આ યુટ્યુબ ચેનલ પર કરું છું મિત્રો. ઠીક છે, તો જો મિત્રો તમે નવા છો તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ નોટિફિકેશન આઇકન ઓન કરી દો અને વિડીયોને લાઇક કરવું ના ભૂલશો, જેથી કરી ફ્રિકવન્ટલી તમને નવી નવી અપડેટ આપણી યુટ્યુબ ચેનલ પરથી મળતી રહે મિત્રો. ઠીક છે, ગુવારમાં આપણે લાસ્ટ જૂના વિડીયોમાં મેં તમને વાત કરી હતી કે ગુવાર એક એવી વસ્તુ છે કે ઘણા વર્ષોથી એક રેન્જ બાઉન્ડ થઈ ગયા છે ગુવારના ભાવ. જો વાત કરું તો 2014-2015થી એથી પણ જૂના સમયથી ગુવારની જે કિંમતો છે એક રેન્જ બાઉન્ડ થતી જોવા મળી છે. હવે મિત્રો જો આ રેન્જ તોડી અને જો ગુવારની કિંમતો ઉપરની સાઈડ નીકળતી જોવા મળશે તો ક્યાંક ને ક્યાંક આપણને ગુવારની અંદર સારી એવી તેજી આવતી જોવા મળી શકે છે મિત્રો. ઠીક છે, તો જોઈ લઈશું આપણે ગુવારની અંદર મંથલી ટાઈમ ફ્રેમમાં ગુવાર ફસાયેલો છે અને છેલ્લા 2013 ની સાલમાં ગુવારે વાયદામાં એક વખત 1600 રૂપિયાની કિંમતો પ્રતિ મણના હિસાબે 1600ની કિંમતોને ટચ કર્યો હતો. ત્યારબાદ ફરીથી ગુવારમાં મિત્રો વાત કરું તો છેલ્લા 10 વર્ષમાં 1600 રૂપિયાની કિંમત વાયદામાં આવતી જોવા મળી નથી. ઠીક છે, તો હવે શું થઈ શકે છે, જ્યારે પણ આવું મોટું કન્સોલિડેશન કોઈ પણ કિંમતોમાં થાય અને એ કિંમતોની રેન્જનું બ્રેકઆઉટ આવતું જોવા મળે તો મિત્રો સારી એવી તેજી તમને આવતી જોવા મળે છે. ઠીક છે, હવે એક વખત પ્રયત્ન જે છે કોરોના અને કોરોનાના સમયગાળા બાદ એક પ્રયત્ન ગુવારે કર્યો હતો, પરંતુ એને જે સ્વિંગ હાઈ છે એને બ્રેક નતો કરી શક્યો. એટલે 1430ની આસપાસ ગુવાર ગયા બાદ ફરીથી નીચેની સાઈડમાં આવી ગયો હતો. હવે મિત્રો જે છે ત્યારબાદ એ પ્રકારનું કામ આજ સુધી ગુવારમાં થતું જોવા મળ્યું નથી. ઠીક છે, આ એક પ્રકારનો યુ ટાઈપનું એક આને કહી શકીએ આપણે, રાઉન્ડિંગ બોટમ પણ આને કહી શકીએ. ઠીક છે, સારું એવું કન્સોલિડેશન અથવા કપ એન્ડ હેન્ડલ પેટર્ન પણ આને કહી શકીએ. અને જો અહીંયાથી આ બ્રેકઆઉટ આવતું જોવા મળશે તો સારી એવી તેજી ગુવારની અંદર આવતી જોવા મળશે મિત્રો. ગુવારની અંદર જો તમારી પાસે ફ્રેશ માલ છે અને જો તમે ટ્રેડર છો ગુવારની અંદર, તો ગુવારમાં તમારે મિત્રો જે છે આ કિંમતો પર થોડી જે છે એ પેશન્સ રાખો, થોડી ધીરજ રાખો. આ કિંમતો જે છે ક્યાંક ને ક્યાંક ઉપરની સાઈડમાં શિફ્ટ થશે અને ગુવારની અંદર તમને જે છે 1200ની આસપાસની કિંમતો બની શકે છે કે આવનારા સમયની અંદર આવતી જોવા મળી શકે છે. ઠીક છે, તો એને નાની ટાઈમ ફ્રેમમાં જો વાત કરું તો ગુવારમાં જુઓ વીકલી ટાઈમ ફ્રેમની 200ની મૂવિંગ એવરેજ એટલે 200ની મૂવિંગ એવરેજ છેલ્લા 200 દિવસના જે કિંમતો છે ગુવારની, એની એવરેજ પ્રાઇસની આસપાસ ગુવારની કિંમતો હાલમાં ટ્રેડ થઈ રહી છે. ઠીક છે, તો જો તમે ટ્રેડર છો તો તમારા માટે એક નાનો એવો સ્ટોપ લોસ મિત્રો અહીંયા 1016ની આસપાસનો હું તમને આપીશ. 1016ની આસપાસના સ્ટોપ લોસ સાથે ગુવારને જે છે તમારે ટ્રેડ કરવો જોઈએ. અને અહીંયાથી જો મિત્રો ગુવારની કિંમતો ઉપરની તરફ શિફ્ટ થશે તો પહેલો ટાર્ગેટ 1200 અને ત્યારબાદ જે છે 1300 રૂપિયા સુધીના ટાર્ગેટ આવતા જોવા મળશે. મોટી અને એક સારી એવી એક લોંગ તેજી માટે મિત્રો એક ટ્રેન્ડ લાઇન આપણે સિસ્ટમ ઉપર ડ્રો કરી લઈએ. ઠીક છે, તો આ જે રિસન્ટમાં જે કિંમતોએ ટચ કર્યું છે એને ડ્રો કરતી એક ટ્રેન્ડ લાઇન હું અહીંયા ડ્રો કરવા માંગુ. તો જે આ ટ્રેન્ડ લાઇન છે અને એનાથી પણ એક નાની ટ્રેન્ડ લાઇન જો આપણે પસંદ કરવી હોય તો જે આ ટ્રેન્ડ લાઇન છે, આ બંને ટ્રેન્ડ લાઇનમાંથી જેમ ટ્રેન્ડ લાઇનના બ્રેકઆઉટ આવશે એટલે માની લો કે ગુવાર જો 1160ની ઉપર 1170ની ઉપર જવામાં ક્યાંક ને ક્યાંક જો સફળ રહ્યો તો બની શકે છે કે આવનારા સમયમાં 1200 અને ત્યારબાદ જે છે છેલ્લે 1400 રૂપિયા સુધીની કિંમતો ગુવારની અંદર આવતી જોવા મળી શકે છે. બહુ એક સરસ ચાર્ટ છે ડેવલપ થયેલો. જે પણ મારા સ્ટુડન્ટ છે એને જરૂર આમાં પ્રેક્ટિસ કરવી જોઈએ. જો તમે હોલ્ડ કરી શકો છો ગવારને, જો તમે સંગ્રહવાની તમારામાં શક્તિ છે, તાકાત છે, તો તમારે જરૂર ગવારને જે છે સંગ્રહવો જોઈએ મિત્રો. ઠીક છે, તો ચાર્ટ અને પેટર્નના આધારે ઇલિયટ વેવ થિયરી એન્ડ સમ અધર ઓફ પ્રાઇસ ઓફ કોન્સ્ટ્રક્શન એન્ડ એક્સપેન્શન, આ બધી થિયરીઓને મિક્સ કરીને મેં આપની સમક્ષ ગવાર વિશેની જે પણ માહિતી આપના સમક્ષ રાખી એ વસ્તુની માહિતી હું આશા રાખીશ કે તમને ખૂબ પસંદ આવી હશે. અને મિત્રો ફરીથી જતા પહેલા વિડીયોને લાઇક કરવું ના ભૂલશો અને આ વિડીયોને જે છે તમારા મિત્રો અને તમારા દોસ્તો સાથે શેર કરવું ના ભૂલશો મિત્રો. ઠીક છે, તો થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત, જય જવાન,
જય કિસાન ખેડૂત મિત્રો.